નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 ઈ છે આર્થિક વિકાસ। હવે આના પહેલાના વિડિયોની અંદર આપણે સરસ એવી એક ચર્ચા કરી હતી, ઈ હતી ઉત્પાદનના સાધનો, જેની અંદર આપણને ખબર છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ ચાર વસ્તુ હતી। મતલબ આપણે કોઈ પ્રોડક્ટને જમીનથી લઈ અને માર્કેટ સુધી તો પહોંચાડી દીધી હતી, મતલબ કંપનીએ બનાવી તો દીધી હતી વસ્તુને। હવે ક્યાં પ્રોબ્લેમ આવ્યો કે હવે માર્કેટમાંથી બાયણે લઈ આવ્યા પછી ઈ વસ્તુને કઈ રીતે માર્કેટમાં સ્પ્રેડ કરવી જોઈએ અને કઈ રીતે આપણે એને માર્કેટ સુધી પહોંચાડી શકીએ, આ મુદ્દો છે, બરાબર। હવે જો આજે આપણે એના પછીનો નેક્સ્ટ આપણે પોઈન્ટ ભણવાનો છે, ઈ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી। હાલો પ્રોડક્ટ તો બની ગઈ, પણ માર્કેટમાં કઈ રીતે ભાઈ આપણે એને ઉતારવી, કેવી રીતે એનું શું કરવું જોઈએ, કેવી રીતે લોકો સુધી પહોંચાડવી જોઈએ, શું કરી શકાય શું ના કરી શકાય, એ બધો મુદ્દો છે આજનો, બરાબર છે। હવે જો આ પ્રશ્ન છે ને પેલા તો 3 માર્કમાં આઈએમપી છે, એટલે બધા છોકરા પહેલા તો ટીક કરી લ્યો, હાલો ફટાફટ સ્પીડમાં 3 માર્કમાં લખી નાખો આઈએમપી પ્રશ્ન, ઉત્પાદનના સાધનોની ફાળવણી સમજાવો, બરાબર। જોઈએ આપણે શું છે। હવે જો ઉત્પાદનના સાધનો, જે પણ ઉત્પાદન વસ્તુ થઈ છે એની ફાળવણી કેવી રીતે કરવી, પબ્લિક સુધી કઈ રીતે પહોંચાડી શકાય। હવે આપણે જોઈએ શું છે, તો કે પહેલો જ પોઈન્ટ જો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। કેવી છે? આપણી જરૂરિયાત પોતાની કેવી છે? અમર્યાદિત છે, કોઈ સીમા જ નથી। મગજની અંદર સંતોષ નામની વસ્તુ જ નથી, બરાબર છે। આ જોઈએ, ઓલું જોઈએ, આ જોઈએ, પણ તકલીફ ક્યાં છે? બધું જોઈએ 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 જોઈએ। 146 કરોડની વસ્તી છે, તો સામે કઈ 146 કરોડ કંપની તો છે નહીં, તે એક કરોડ મેં એક કંપની બધાને ઘરે ઘરે આવી જાય, એવું તો થવાનું નથી, બરાબર। એટલે આપણી માનવીની જરૂરિયાતો બધી કેવી છે, તો કે અમર્યાદિત જરૂર, કોઈ લિમિટેશન જ નહીં, જેવું તેવું હાલશે જ નહીં આપણને, બરાબર। અને એ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે પાછા, તો ઈ પાછા મર્યાદિત છે। આપણી પાસે એટલી બધાની જરૂરિયાત પૂરી થઈ જાય એટલા સાધનો છે નહીં, સાધનો લિમિટેડ છે અને જરૂરિયાતો કેવી થઈ ગઈ આપણી? અનલિમિટેડ થઈ ગઈ છે, બરાબર છે। વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી। આપણે એક દેશની વાત નથી, તમે ગમે વિશ્વના કોઈ પણ દેશમાં તમે વયા જાઓ, લોકોની જેટલી જરૂરિયાત છે એટલા સાધનો હોતા નથી, એટલી કંપની હોતી નથી, એટલી જમીન હોતી નથી, બરાબર છે। પરિણામે શું થાય છે તો ઉત્પાદનના સાધનોની હંમેશા શું રહી છે? અછત રહી છે, બરાબર કે ભાઈ ઓલવેઝ ઓછા જ રહેવાના છે, અછત એની રહેવાની જ છે। હવે આટલા સાધનો જો ઓછા છે અને પબ્લિકની જરૂરિયાત વધારે છે, સાધનો ઓછા છે, તો રિઝલ્ટ શું આવે આનું? બરાબર, તમે જ કોમેન્ટની અંદર મને જણાવો શું આવી શકે રિઝલ્ટ આનું, બરાબર છે। જો પરિણામે આપણે લખ્યું છે, પરિણામે દરેક દેશ પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો છે એ સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે। હવે સાધનો તો લિમિટેડ છે જ આપણી પાસે, છે ઈ તો છે કન્ડિશન, પણ હવે આગળ શું કરી શકાય તો એના આપણે રસ્તાઓ આપણી પાસે ઘણા બધા છે, બરાબર છે કે ભાઈ વસ્તુ છે લિમિટેડ યુઝ કરો, ફરીથી યુઝ કરો, એવી કંઈક વસ્તુ લ્યો કે આપણે એનું રિસાયકલિંગ કરી શકીએ, વસ્તુને આપણે વારંવાર વાપરી શકીએ, એવી વસ્તુ લેવાય, બરાબર છે। એટલે આટલા પ્રશ્ન શું છે આપણો, તો કે એનો કેમ, જે જરૂરિયાતો છે આપણી જે વસ્તુઓ છે એનો કેમ ઉપયોગ કરી શકાય, ક્યાં ઉપયોગ કરી શકાય અને કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે। આવા પ્રશ્નોને શું કહેવાય છે? પ્રશ્ન ઉત્પાદનની ફાળવણી કહેવાય છે, બરાબર। હવે આપણી પાસે આ પ્રશ્નો તો ઉદ્ભવ્યો દેશની અંદર, પણ આના માટે આપણી પાસે સોલ્યુશન આપણે શું કરી શકાય, તો કે એનું આપણી પાસે નિરાકરણ છે। નિરાકરણ માટે મારી પાસે 4 રસ્તા છે, બરાબર। એમાં નિરાકરણની અંદર પહેલો રસ્તો, એક તો જો શું છે, અમર્યાદિત લોકોની જરૂરિયાત છે, એને કેવી રીતે એની સાથે આપણે કેવી રીતે ડીલ કરવી જોઈએ, બરાબર। તો જોઈએ, જો શું કહે છે, એક તો પહેલો જ મુદ્દો છે અમર્યાદિત જરૂરિયાત, જો નામ જ છે અમર્યાદિત જરૂરિયાત, કોઈ લિમિટેશન છે જ નહીં, અનલિમિટેડ નીડ છે બધાને, બરાબર। માનવીની જરૂરિયાત છે અસંખ્ય અને અમર્યાદિત છે। હાલો, માણસની જરૂરિયાત કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત છે, કોઈ લિમિટેશન જ નથી, બરાબર છે। એક જરૂરિયાતમાંથી અનેક બીજી જરૂરિયાત ઉદ્ભવે, જો આ પોઈન્ટ સમજવા જેવો છે। એક ઓલરેડી છે જરૂરિયાત કે ભાઈ આપણે આ વસ્તુ જોઈએ છે, હજી લઈ લ્યો ને તા એનાથી માર્કેટમાં કંઈક નવું આવે, એટલે વળી એકમાંથી બીજું ઉદ્ભવે છે, બરાબર। એટલે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, ઘણી જરૂરિયાતો છે ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે, ખાસ કરીને મોબાઈલ, ખાસ કરીને મોબાઈલ। હવે આજે જે મોબાઈલ લીધો હોય ને તા એમાંથી કાલ આવતીકાલે કંઈક માર્કેટમાં નવું આવે, એનાથી ઊંચું મોડેલ આવે, એટલે આપણે શું થઈ, જરૂરિયાત એક ઓલરેડી હતી જે પૂરી કરી લીધી હતી, માંડ છે, તા માર્કેટમાં નવું આવ્યું, વળી એમાંથી શું થયું, એકના કારણે બીજી જરૂરિયાત ઉદ્ભવી, જ્યાં ઈ મોબાઈલ લઈ લ્યો તા ત્રીજો આવે, ત્રીજો લે ચોથો મોબાઈલ આવે, બરાબર। આ કેના જેવું છે, પેલા સાયકલ હતી, એક સાયકલમાં મજા નથી આવતી, ટુ વ્હીલ લ્યો, ટુ વ્હીલ લીધું તો ટુ વ્હીલમાં વળી પાછું શું થયું, ઓહો આ ટુ વ્હીલમાં મજા નથી, બીજો એનાથી ઊંચું મોડેલ લ્યો, લઈ લીધું, હાલ પછી શું પ્રોબ્લેમ, હવે વરસાદ ને ઠંડી લાગે, કામ કરો 4 વ્હીલ લઈ લ્યો, 4 વ્હીલ લઈ લીધી, હાલ
ફોર વ્હીલ કેવી રીતે? પેલા થોડુંક નાનું મોડલ લીધું, હવે બાજુમાંથી ઓછી તારો મોટા મોડલ વાળો લીવર નીકળો આપણી ભાષામાં કહીએ તો, બરાબર છે? એટલે આપણને અંદરથી શું થાય? હારી મજા નથી આવતી આમાં. એક કામ કરીએ, સ્કોર્પિયો ઉતારીએ. સ્કોર્પિયો ઉતાર્યો, સ્કોર્પિયો લીવર લઈને જતા ને બાજુમાંથી ફોર્ચ્યુનર વાળો નીકળો. એટલે હું થયું? જરૂરિયાતો વધી કે સ્કોર્પિયો વેચી નાખો, ફોર્ચ્યુનર લ્યો. ફોર્ચ્યુનર લઈને નીકળ્યા તો બાજુમાંથી બીએમ વાળો નીકળો, એસ સિરીઝ ની લઈને. જ્યાં લઈને નીકળો તો બાજુ એની બાજુ મર્સિડીઝ વાળો નીકળો. મતલબ શું થાય છે? એકમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, બરાબર છે? આ જરૂરિયાતોને પહોંચી વળવું જરૂરી છે, નકર પ્રોબ્લેમ થાય, બરાબર છે? એટલે ઘણી જરૂરિયાતો એવી હોય કે જે ટેકનોલોજીના કારણે એકમાંથી બીજી બીજામાં ત્રીજી થતી રહી, બરાબર? આમ ઘણા કારણોસર જરૂરિયાતો કેવી રહી છે? અમર્યાદિત બને છે. આવા કારણો, આ 3 કારણો એવા છે કે જેના કારણે શું થાય છે કે જરૂરિયાતો વારંવાર કેવી બનતી રહે છે? અમર્યાદિત જ રહે છે, મર્યાદિત થતી નથી. તો આના માટે શું કરી શકાય ભાઈ? આપણે શું સોલ્યુશન છે? કારણ કે આમાં તો તમે ફસાઈ જાવ ને અંદર. જરૂરિયાતો કાયમ તમારી વધતી જાય વર્ચિત, ખર્ચા ઓવરલોડ થાય તો માથાની આવક ઘટે તમારી પોતાની, તો પ્રોબ્લેમ થાય ભાઈ, બજેટ વિખાઈ જાય તમારું, બરાબર? તો શું કરી શકાય? તો જો આથી બધી જ જરૂરિયાતો પૂરી થાય તે શક્ય નથી. જો બધી કોઈની જરૂરિયાત પૂરી થતી નથી, તમારી પાસે ઓલરેડી એક સાયકલ છે તો કઈ જરૂરી નથી બાઇક આવી જ જાય. જરૂરિયાત ના પણ પૂરી થાય ભાઈ. ઘણા પ્રશ્નો એવા હોય નહીં થતા હોય પૂરા, જરૂરિયાત અમુક એવી પૂરી ન થઈ શકે એમ હોય, તો શું કરી શકાય? તો કે તેથી આપણી જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે, બરાબર છે? કે જે જરૂરી છે ખરેખર ઈ જ વસ્તુની પસંદગી કરો, ઈ જ વસ્તુ ખરીદો. શું કામ ભાઈ વધારાનું ખરીદો છો? બધું પછી પડ્યું હળી જાય, બરાબર છે? અને એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત એમ થાય કે આ લેશું ને તો આ લેવાનું હજી મન થાય તો એ લેવાનું બંધ કરી દો, બરાબર છે? મતલબ એક મેનેજમેન્ટ થી વસ્તુને ખરીદારી કરવી જોઈએ જેથી કરીને વાંધો ના આવે. અને બીજું, ગવર્નમેન્ટ તો ઓલરેડી કઈ એમ થોડી કે ભાઈ તમે નો લેતા, ઈ તો એમ જ લ્યો ભાઈ, અમને હું વાંધો, તમારો તો ટેક્સ આવે છે, બરાબર છે? એ તો ટેક્સ માટે થઈને બધી વસ્તુ માર્કેટની અંદર ઉતરે છે, કંપની ઉતારે છે, કંપની પોતાના પ્રોફિટ માટે થઈને ઉતારે છે. પણ આપણે શું કરવાની જરૂરિયાત છે? તો કે આપણે આપણી જરૂરિયાત મુજબ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુની પસંદગી કરવી જોઈએ. તો આપણું પહેલું નિરાકરણ હતું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવી? તો કે પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો છે એને સંતોષવી પડે. કેવી રીતે સંતોષાય? તો કે આપણે અમુક વસ્તુ, સિલેક્ટેડ વસ્તુ જ કરવાની, બાકી વધારે જરૂરિયાત કરવાની નહીં, બરાબર? તો વાંધો આવતો નથી, બરાબર છે? એટલે સરસ એવો પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળના જે 3 નિરાકરણ છે આપણે ભણવાના છે. ઓકે, ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. નેક્સ્ટ આપણે બીજા 3 જે નિરાકરણ જોવાના હતા એ આપણે જોઈ લઈએ, બરાબર? શું છે? તો બીજું નિરાકરણ આપણી પાસે એ છે કે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ ગોઠવતા શીખવાનું, બરાબર? કે જરૂરિયાતો જે આપણી છે, બરાબર, એને ક્રમ વાઇઝ ગોઠવી નાખો તો વાંધો આવતો નથી, બરાબર? તો વ્યવસ્થિત ફાળવણી થશે સાધનોની. જો કઈ રીતે? માનવીએ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુ ખરીદતા પહેલા જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ ખરીદવી જોઈએ. કેના મુજબ? જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ. આ કઈ રીતના ભાઈ? તો કે જે વસ્તુ વધારે જરૂરી છે તેને પ્રથમ એને પસંદગી આપવી જોઈએ. ઉદાહરણ તરીકે તમને ખબર છે કે મારે આ વસ્તુની અત્યારે જરૂર જ છે તો પહેલા ઈ વસ્તુ ખરીદો, બરાબર? જેમ કે ઉદાહરણ તરીકે તમને ખબર છે કે તમારી સામે ધારો કે 2 એક્ઝામ્પલ હું તમને આપું, બરાબર? તમારી એક બાજુ સામે 10 વડાપાઉં પડ્યા છે, બરાબર? જેની કિંમત 250 રૂપિયા છે, અને સામે 250 રૂપિયાના ઘઉં પડ્યા છે. તમે શેનું સિલેક્શન કરશો? તમે કઈ પસંદગી પહેલા આપશો? બરાબર છે? મને કોમેન્ટની અંદર જણાવો, બરાબર? હવે અડધામાં કે સાહેબ અમે તો વડાપાઉં જ લઈ લઈએ ને, બરાબર? હું વાંધો, વડાપાઉં મજા આવે, ઘઉંના થોડા વડાપાઉં થાય. પણ તમે સમજતા નથી, વડાપાઉં તમે એક ફેરામાં ખાઈ જાઓ બધા 10 હાલો, ન ખાતા જ કાંઈ વાંધો નહીં, કલાક પછી પાછા ખાવ, 10 તો પૂરા થઈ ગયા. હવે બીજે દી સવારમાં ભૂખ લાગશે ત્યારે શું કરશો? હવે ઘઉં તો કઈ ભેગાથી કઈ અડધો મણ ખવાય નહીં જાય, 10 કિલો ઘઉં કઈ ભેગા જ નહીં ખવાય. 10 કિલો ઘઉંની ઓછામાં ઓછી 5 કે 6 દિવસ રોટલી બનશે, બરાબર? તો રોટલી તમે આરામથી ખાઈ શકો, તમારા 6 દિવસ નીકળી ગયા. તો પહેલી આપણી પસંદગી કઈ હોવી જોઈએ? આપણી વધારે જે જરૂરિયાત છે જેની, ઈ આપણી પહેલી પસંદગી હોવી જોઈએ, બરાબર? એટલે હંમેશા જરૂરિયાતોમાં શું કરો? અગત્યનું ક્રમ હોય ગોઠવો, બરાબર છે? આમ અગત્યનું ક્રમ જાળવી રાખો જોઈએ. પ્રથમ પસંદગી કરતા શીખો, પછી સેકન્ડ વસ્તુ લેવાની ત્યાં સુધી લેવાની નહીં. એનાથી આગળ ત્રીજું, મર્યાદિત સાધનો. કોઈ પણ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે આપણને ઉદાહરણ તરીકે ખબર છે કે પેટ્રોલ છે એ પૂરું થવા આવ્યું છે ટૂંક સમયમાં, તો ભાઈ માપે વાપરો. નજીકમાં પછી ગાડી લઈને જવાની શું જરૂર છે? શાક બાકરું લેવા કે ગાડી લઈને ન જવાનું હોય, પછી હાલીને વયું જવાય, તો એટલું પેટ્રોલ બચ્યું આપણું, બરાબર છે? જરૂરિયાતોને ધ્યાને લઈ વસ્તુની ફાળવણી કરવી પડે છે. જેટલી જરૂરિયાત છે એ મુજબ, જેટલું આપણી પાસે જેટલા સાધનો અવેલેબલ છે એ મુજબ જ આપણે આગળ વધવું જોઈએ, તો વાંધો આવતો નથી. ચોથો રસ્તો, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ.
હવે જો ઉદાહરણ તરીકે તમને ખબર મેં ઉદાહરણ તમને શાકભાજીનું દીધું હોય, શાકભાજી લેવા તમે બે રીતે જઈ શકો, એક ગાડી લઈને જાઓ, એક હાલીને જાઓ. તો આને શું કહેવાય? વૈકલ્પિક ઉપયોગ કહેવાય ને. ગાડી લઈને જ જવું ભાઈ, આપણે હાલીને વયા જાઓ તો પેટ્રોલ બચે, પૈસા બચે, ગાડીમાં ખોટો ઘસારો ન આવે, બરાબર. તો હંમેશા શું કરવાનું? વૈકલ્પિક ઉપયોગ રાખવાના આપણી પાસે એક્સ્ટ્રા, તો વાંધો આવતો નથી. જો કઈ રીતે જરૂરિયાતના સાધનો છે મર્યાદિત છે, પરંતુ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવા જોઈએ પોતે, બરાબર. વૈકલ્પિક ઉપયોગ ધરાવે તો વાંધો આવે નહીં. એવા જ સાધનો ખરીદવાના બને ત્યાં સુધી, એવી જ વસ્તુઓ કે જેનો વૈકલ્પિક ઉપયોગ હોય, બરાબર છે. જેમ કે ઉદાહરણ તરીકે કાચનો કપ, તમે કાચનો ગ્લાસ લીધો છે, તો કાચનો ઓળો ગ્લાસ હોય તો એની અંદર પાણી પીવાય, એની અંદર શરબતે પીવાય, એની અંદર સોડા પીવાય, એની અંદર ચા પી લ્યો તો હાલે, કાંઈ ફરક ના પડે. મતલબ એના શું છે? જો વૈકલ્પિક ઉપયોગ છે. હવે તમે ધારો કે નહીં, મારે તો હું ગ્લાસમાં હું તો ખાલી પાણી પીવું, હું બાકી બીજું કાંઈ ન પીવું કાચના ગ્લાસમાં, બરાબર. તો પછી શું કરવું પડશે? તમારે ચા માટે અલગથી મગ લેવો પડશે, સોડા માટે કે એમાં તો મને કાચમાં ભાવે જ નહીં, મને તો પ્લાસ્ટિકનો જ જોશે, એટલે એમાં તમે પ્લાસ્ટિકનો લીધો, ત્રણ ખર્ચા થયા, બરાબર. તો પણ ખરેખર જરૂરિયાત એક જ હતી તમારી. તો હંમેશા શું કરો? વૈકલ્પિક ઉપયોગ હોય ને એવી સાધનોની ખરીદી કરવી જોઈએ, બરાબર. એક કરતા વધારે વાર ઉપયોગમાં આવે ને તેવા સાધનો અપનાવવા જોઈએ, બરાબર. જેમ ઉદાહરણ મેં તમને ગ્લાસનું દીધું છે, બરાબર. દાખલા તરીકે જમીન છે, વારંવાર ઉપયોગ તમે કરી શકો, એક પછી બીજું, બીજા પછી ત્રીજો પાક, ત્રીજા પછી ચોથો પાક, વારંવાર એકને એક જમીન વપરાતી રહેશે, તમને ઇન્કમ થતી રહેશે અને વ્યવસ્થિત તમને જમવાનું પણ મળી રહેશે, બરાબર છે. તો આ રીતના આપણી પાસે 4 નિરાકરણ છે, બરાબર. જે 3 માર્કની અંદર આઈએમપી છે, પૂછાય એવો જ પ્રશ્ન છે, બરાબર છે. ટીક કરવો હોય તો કરી લેજો, બરાબર છે. એટલે સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને આખો પ્રશ્ન પૂછાય તો તમને લખતા આવડી જાય. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.